જૂનાગઢ બદકામ કરવાના ઈરાદે સગીરાના અપહરણનો મામલો. સગીરાને ઇન્સ્ટાગ્રામ તેમજ મોબાઈલ દ્વારા આપતી હતી ધમકી. સગીરાના ભાઈનું અપહરણ તેમજ તેની સગાઈ અન્ય જગ્યાએ ન થવા દેવાની અપાતી હતી ધમકી. સગીરાને લગ્નની લાલચ આપી પોતાની સાથે પ્રેમ સંબંધ બાંધવા અપાતી હતી ધમકી. સગીરાને વાલીપણામાંથી અપહરણ કરી સુરત મોકલવામાં આવી હતી. સગીરાના માતાપિતાને જાણ થતાં સુરત રહેતા તેમના માસીનો કરવામાં આવ્યો હતો સંપર્ક. સગીરાની માસીએ તેને સુરતથી છોડાવી હતી. પોલીસે આ કામના 3 આરોપી વિરુદ્ધ ફરિયાદ કરી દાખલ. અર્શિત વઘાસિયા, પરેશ રાદડિયા તેમજ મિત ઉધાડ વિરુદ્ધ પોક્સો તેમજ અપહરણની ફરિયાદ કરી દાખલ. અર્શિત વઘાસિયા તેમજ પરેશ રાદડિયાની કરી ધરપકડ. અપહરણના મુખ્ય સૂત્રધાર મિત ઉધાડને પકડવાના કર્યા ચક્રો ગતિમાન. અર્શિત વઘાસિયા તેમજ પરેશ રાદડિયાને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલવામાં આવ્યા. સગીરા સાથે દુષ્કર્મ થયું છે કે નહીં અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી. આ બનાવ અંગે આજરોજ જૂનાગઢ ગ્રામ્યના ડીવાયએસપી શ્રી રવિરાજસિંહ પરમારે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે
વેચાણ પોલીસ સ્ટેશન ખાતે પોક્સોનો એક ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેની બનાવની વિગત એવી છે કે આ કામે આરોપીઓ હર્ષિત વગાસિયા તથા પરેશ શંભુભાઈ રાદડિયા તથા મિત ઉધાર નામના વ્યક્તિઓ જે ફરિયાદી છે આ કામના, તેઓનો સતત ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક કરે છે અને તેઓ જાણતા હોય કે તેઓ સગીર વયના છે, છતાં પણ તેઓની બાળક બુદ્ધિનો લાભ લઈને તેઓને લલચાવી ફોસલાવી તથા તેઓને પ્રેમ સંબંધ બાંધી લગ્ન કરવાના ઈરાદે દબાણ કરી ફરિયાદીને અવારનવાર દબાણ આપે છે કે જો તેઓ અમારી સાથે પ્રેમ સંબંધ નહીં રાખે તો તેના ભાઈનું અપહરણ કરી લેવામાં આવશે તથા અન્ય જગ્યાએ તેઓની સગાઈ થવા દેવામાં નહીં આવે, જે કારણોસર આરોપી નંબર 1 પાસે મજબૂર જવા માટે તેઓને મજબૂર કરવામાં આવે છે અને જે આ કામે આરોપી મિત ઉધાર નામના જે વ્યક્તિ છે તેઓએ ભોગ બનનારને સુરત મોકલવા માટે ટ્રાવેલ્સની વ્યવસ્થા કરેલી હોય છે. આમ ત્રણેય આરોપીઓ ભેગા મળીને એક ગુનાહિત કાવતરાને અંજામ આપે છે અને જે ફરિયાદી છે તેઓ જાણતા હોય કે સગીર વયના છે, છતાં પણ આ અપહરણ કરવાની બાબતને અને તેઓને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના બદકામ કરવાના ઈરાદે સમગ્ર ઘટનાક્રમને અંજામ આપે છે, જે અંતર્ગત બીએનએસ કલમ 317(2), 87, 351 તથા પોક્સો એક્ટની કલમ 12 અને 17 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ કામે હર્ષિત વગાસિયા તથા પરેશ શંભુભાઈ રાદડિયા નામના વ્યક્તિઓને અરેસ્ટ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે અને મિત ઉધાર નામના જે વ્યક્તિ હાલ આરોપી તરીકે છે તેઓને પકડવા પર બાકી છે. જે આ સમગ્ર ઘટના છે આ સમય દરમિયાન તેઓના માતા પિતાને ખ્યાલ આવે કે જે તેમની સગીર વયની દીકરી છે તે સુરત મુકામે જઈ રહી છે, જેથી તેઓએ તેમના માસીનો કોન્ટેક્ટ કરી અને દીકરીને ત્યાં માસીને હેન્ડઓવર કરેલી હતી. હાલ તે તપાસનો વિષય છે, તપાસ બાદ વધુ માહિતી આપવામાં આવશે.